નમસ્કાર મિત્રો, હવે આજે આપણે 30 ડિસેમ્બરના રોજ જે કંઈ પ્રશ્નો છે અથવા તો પેપરમાં કેવા પ્રશ્નો જોવા મળ્યા છે એની ચર્ચા આ વિડીયોની અંદર કરીએ છીએ. કોઈ પણ સમય બગાડીએ એના કરતાં સીધું ચાલુ કરી દઈએ. પહેલો પ્રશ્ન જે છે એનાથી શરૂ કરીએ. આજે પ્રશ્ન આવ્યો, નાટો જે છે એનું શિખર સંમેલન 2025ની અંદર આયોજન થયેલું હતું, તો એ ક્યાં થયેલું? મેં પ્રશ્નો જે છે એને ટૂંકમાં લખ્યા હોય, બહુ લાંબી લાઈન ના હોય, જેથી કરીને તમારો મારો બંનેનો સમય ન બગડે અને મુખ્ય પ્રશ્નમાં શું છે એને આપણે લીધેલું છે. તો હેગ જે છે, ઓકે, શહેરનું નામ હેગ છે ને, જે નેધરલેન્ડની અંદર આવેલું છે. અને શિખર સંમેલન જે નાટો છે એનું ક્યારે થઈ શરૂઆત? તો કે ભાઈ એ શિખર સંમેલન જે છે 24થી લઈને 26 જૂન 2025 સુધી આયોજન કરેલું હતું. હવે નાટો છે એનું આપણને ફૂલ ફોર્મ બી આવડવું જોઈએ, જેથી કરીને મેં ફૂલ ફોર્મ લખ્યું છે કે ભાઈ નાટો છે એને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. એની જે સ્થાપના છે 1949ની અંદર થયેલી હતી અને સામૂહિક રક્ષા સંઘ જે છે એક સંધિ થયેલી હતી સામૂહિક રીતે કે ભાઈ બધા દેશની અંદર આપણે એક રક્ષા માટે કંઈક એક સંસ્થા સ્થાપીએ, ઓકે, જેનું મુખ્યાલય છે બ્રુસેલ્સ, બેલ્જિયમની અંદર આવેલું છે. અને હાલની અંદર એના અંદર કુલ જો સભ્યોની વાત કરવામાં આવે તો 32 જેટલા સભ્યો દેશ છે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો કે ખેલ મંત્રાલય દ્વારા, આ ક્વેશ્ચન્સ રિપીટ થયેલો છે, એનટીપીસીમાં બી પૂછાયેલો, એનટીપીસીના બંને લેવલમાં, ગ્રેજ્યુએશન લેવલમાં પૂછેલો હતો, સાથે સાથે 12th લેવલમાં પૂછેલો હતો, અને અત્યારે આના અંદર પણ ગ્રુપ ડીમાં સેકન્ડ ટાઈમમાં પ્રશ્ન આવ્યો છે. તો કે ખેલ મંત્રાલય દ્વારા સિનિયર હોકી ખેલાડીના પુરુષ હોય કે મહિલા હોય બંને માટે પ્રતિ માહ કેટલા રૂપિયાનું એલાઉન્સ જાહેર કરવામાં આવ્યું છે? તો એ 25,000 રૂપિયા જેટલું એલાઉન્સ જાહેર કરવામાં આવ્યું છે. અને એને નામ આપ્યું છું MOC, નામ આપ્યું હતું MOC, એટલે કે મિશન ઓલિમ્પિક સેલ. આના મુજબ આ જે છે એમાઉન્ટ નક્કી કરવામાં આવેલી હતી. એક એલાઉન્સ પેકેજ જે છે જાહેર કરેલું છે. ત્યારબાદ કંઈક જળ સંધિમાંથી પ્રશ્ન છે, પણ પ્રોપર પ્રશ્ન આપણને ખબર નથી કે ભાઈ સિંધુ જળ સંધિ વિવાદ આખો જે છે એ ક્યારે કે શું થયું, એવો કંઈક ક્વેશ્ચન્સ હતો, બરાબર, ચર્ચામાં રહેલો છે. એના માટે આપણે એટલું જ લખ્યું છે કે 1960ની અંદર જવાહરલાલ નહેરુ સમયે આ જળ સંધિ જે છે એ થયેલી છે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો, ભારતમાં લોકપાલ જે છે એના માટે લાંબુ ક્વેશ્ચન્સ બનાવ્યું. છેલ્લે પૂછ્યું કે ભાઈ એમનું આદર્શ વાક્ય. મેં આના પહેલાં બી કરાવેલું છે કે આ પ્રશ્ન મને હતું કે આવું પૂછશે, એટલા માટે મેં આ ક્વેશ્ચન્સ એડિશનલ ઇન્ફોર્મેશનમાં જોડેલો હતો. તો સંસ્કૃત વાક્ય છે કે મા ગૃધઃ કશ્ય સ્વીધનમ, એટલે એનું મતલબ એવું થાય છે કે ભાઈ આપણે કોઈના ધનનો લોભ ન કરવો. એટલે કે ભાઈ ભ્રષ્ટાચારની આ જે છે મેઇન લોકપાલ એના માટે સ્થાપના થઈ કે ભાઈ લોકો જે છે સરકારી કચેરીની અંદર લાંચ રૂશ્વત ના લે એનું ધ્યાન રાખવા માટે એક લોકપાલનું આખું નિમણૂક થયેલું છે. એના પ્રથમ અધ્યક્ષ પિનાકિન ઘોષ જે છે એ છે, ઓકે. અને આ પ્રશ્ન આદર્શ વાક્ય એનો એ બન્યો કે ભાઈ તમે કોઈના ધનના લોભ ન કરો અને પોતાનું કામ જે છે સંપૂર્ણ રીતે પ્રમાણિકતા અને નિષ્ઠાથી કરી શકો. ત્યારબાદ ક્વેશ્ચન છે, માર્ચ 2025માં ઓપરેશન બ્રહ્મા જે છે એનો કઈ ઘટના સાથે રિલેશન છે? ઓકે, તો આ પ્રશ્ન બી રિપીટ છે કે મ્યાનમારમાં આવેલો વિનાશક ભૂકંપ હતો, એમાં સહાય કરવા માટે આ ઓપરેશન બ્રહ્મા આયોજન થયેલું. નેક્સ્ટ વાત કરીએ કે ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં પુરુષ એકલ ફાઇનલમાં જૈનિક સિનિયરે કોને હરાવી અને પોતે વિનર થયેલા? ઓકે, તો એ હતું એલેક્ઝાન્ડર ઝ્વેરેવ, આવા નામનો જે ખેલાડી છે. આના માટે આપણે અગાઉ ઘણી બધી ચર્ચા કરી છે, એટલે અત્યારે કોઈ ચર્ચા નહીં કરીએ કે ભાઈ આ લોકોએ હવે એવી પેટર્ન ચાલુ કરી છે કોને હરાવી અને કોણ જીતું, આવું પણ બધું પૂછવા લાગ્યા છે. ત્યારબાદ કે યાલા ગ્લેશિયર જે છે જે હાલ ખૂબ જ ચર્ચામાં રહેલું છે તે કયા દેશની અંદર આવેલું છે? તો એ નેપાળની અંદર આવેલું છે, લાંગટોક ક્ષેત્રની અંદર આવ્યું છે. હવે આ છે ને આના ઉપરથી આ પેલા શું કામ છે થોડુંક કહી દઉં તમને, એની એડિશનલ ઇન્ફોર્મેશન કે આ યાલા ગ્લેશિયર જે છે ને એના ઉપર સર્ચ થાય, એના ઉપર સંશોધન થાય, એનાથી આખી જળવાયુ પરિસ્થિતિ જે છે, ક્લાઇમેટ કેવું રહેશે કે એની અંદર શું બગાડ છે, શું પરિસ્થિતિ છે, તો ક્લાઇમેટ ચેન્જના અભ્યાસ માટે આ જે યાલા ગ્લેશિયર જે છે એ મહત્ત્વનો ભાગ ભજાવે છે. નેક્સ્ટ જોઈએ, ઓગસ્ટ 2025માં સ્વદેશી ફાઇટર જેટ જેનું નામ છે AMCA, એનું ફૂલ ફોર્મ બી બહુ લાંબુ છે જે મેં નથી લખેલું, ઓકે, જેનું 5મું પેઢીનું એક સ્વદેશી ફાઇટર જેટ લોન્ચ કરવામાંની જાહેરાત જે છે એ કરવામાં આવી. જે કોણે કરી? તો કે ભાઈ રાજનાથ સિંહે એની જાહેરાત જે છે કરેલી છે. ત્યારબાદ 2025માં ભારતનું આર્થિક સર્વેક્ષણ જે છે એ જાહેર કરવામાં આવ્યું, પ્રસ્તુત કરવામાં આવ્યું. એ કોના દ્વારા પ્રસ્તુત થયેલું? આ પ્રશ્ન બી રિપીટ છે
તો એ નિર્મલા સીતારમણ દ્વારા આખી ડેટ બેટ બધું લખેલું હતું, જે મેં હટાવી દીધું છે, પ્રશ્નને શોર્ટમાં લખેલો છે. ત્યારબાદ સપ્ટેમ્બર 2025માં બિહારની અંદર સસ્તા દરે લોકોને ઋણ મળી રહે એના માટે એક યોજના જે છે જાહેર કરવામાં આવી છે. આ યોજના જે છે એનું નામ આપણને પૂછવામાં આવેલું, તો કે એનું નામ રાખ્યું છે જીવિકા નિધિ કોઓપરેટિવ સોસાયટી. ત્યારબાદ એક નાનકડી રિક્વેસ્ટ કરી દઉં છું મિત્રો, વિડીયોને લાઇક અચૂકથી કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ બટન પ્રેસ જરૂરથી કરજો, એકદમ ફ્રી હોય છે. અને બીજી વાત કરીએ કે આ જે અત્યારે પેપર છે, આવા પેપરો ઘણા બધા જે સોલ્યુશન છે એના ક્વેશ્ચન્સ જે છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક હોય છે, જે ટેલિગ્રામની લિંક હોય છે, બિલકુલ મફતમાં હોય છે. ટેલિગ્રામમાં જોડાઈ અને તમે આવા ઘણા બધા મટીરિયલ્સના ફોટોગ્રાફ્સ જે છે ફ્રીમાં મેળવી શકો છો. તો વિડીયોની નીચે તમને ટેલિગ્રામ લિંક મળી જશે, જરૂર લાગે તો જોડાઈ શકો છો. ત્યારબાદ વાત કરીએ 2025માં ભારતનું રેન્કિંગ પૂછવામાં આવ્યું કે ઉર્જા સંક્રમણ સૂચકાંકની અંદર ભારતનું સ્થાન જે છે કેટલું રહ્યું, જેને જાહેર કરે છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. આવડો લાંબો ક્વેશ્ચન્સ હતો, તો એની અંદર ભારતનું સ્થાન જે છે 8 નંબર ઉપર જોવા મળ્યું છે. ત્યારબાદ વાત કરીએ સિક્યોરિંગ અવર ફ્યુચર, આવું સમિટ, આ જે શિખર સંમેલન જે છે એ ક્યાં યોજવામાં આવેલું, તો કે લંડનના યુકેની અંદર, યુકેના લંડનની અંદર આ શિખર સંમેલન જે છે એ યોજાઈ ગયું. ત્યારબાદ એવું દોહા ડાયમંડ લીગના અંદર આ બી ક્વેશ્ચન્સ જે છે એ અગાઉ એણે અલગ રીતે પૂછેલો, રિપીટ થયેલો છે. દોહા ડાયમંડ લીગની અંદર નીરજ ચોપડા જે છે એને આ સિલ્વર મેં લખ્યું છે કે ભાઈ એ કયા સ્થાને વિજેતા રહ્યા અથવા તો કેટલા ક્રમમાં, તો એ બીજા ક્રમે રહ્યા અને એને સિલ્વર મેડલ જે છે એ આપણને મળેલું હતું. આના પહેલાં ક્વેશ્ચન્સ એવો પૂછેલો હતો કે ભાઈ નીરજ ચોપડા જે છે દોહા ડાયમંડ લીગમાં કયો મેડલ લઈને આવ્યા, તો કે સિલ્વર, એટલા માટે બીજા સ્થાને રહ્યા છે. સાયન્સમાંથી 2-3 પ્રશ્ન એવા જોવા મળેલા છે. એક તો પૂછ્યું કે બેકિંગ સોડા, જેને આપણે ખાવાનો સોડા કહીએ છીએ અને સોડા બાયકાર્બોનેટ બોલીએ છીએ, એમનું કેમિકલ રિએક્શનવાળું સૂત્ર પૂછેલું હતું. રિએક્શન નહીં પણ સૂત્ર પૂછેલું હતું. તો સોડિયમ બાયકાર્બોનેટ તરીકે આપણે એને ઓળખીએ છીએ, એટલે સોડા બાયકાર્બોનેટ બી બોલે છે. NaHCO3 એનું સૂત્ર છે. ત્યારબાદ ક્વેશ્ચન છે બહિર્ગોળ અરીસા વડે બનતું પ્રતિબિંબ કેવું હોય છે. આ બી આપણે અનેક વખત ચર્ચા કરી ચૂક્યા છીએ, એનો સરસ મજાનો વિડીયો પણ છે અને મેં બધી થિયરી સમજાવી છે. અત્યારે આપણે થિયરીની વાત નહીં કરીએ, માત્ર એનો આન્સર જોઈશું કે ભાઈ બહિર્ગોળ અરીસો હોય તો એના અંદર ચિત્ર પ્રતિબિંબ આભાસી હોય છે, સીધું હોય છે અને તથા નાનકડું હોય છે. ત્યારબાદ વાત કરીએ કે ગ્લુકોઝની અંદર અણુનું આણ્વીય દળ જે છે કેટલું જોવા મળે છે. તો આ રિપીટ ક્વેશ્ચન છે. આના પહેલાં મેં આખું આણ્વીય દળ જે છે એ ગણાવ્યું હતું, ગ્લુકોઝનું કેવી રીતે ગણવું. હાલ જવાબ લઈશું 180 ગ્રામ પ્રતિ મોલ. ત્યારબાદ ક્વેશ્ચન્સ આ પણ રિપીટ છે. નિમ્નમાંથી કોની અંદર ટિન્ડલ પ્રભાવ ન જોવા મળે, તો આના માટે બી આપણે ચર્ચા કરેલી છે કે ભાઈ બુકની અંદર મેં લગભગ પેજ નંબર બી કીધેલું હતું કે 59, કદાચ હું ખોટો હોઈ શકું પણ 59 નંબરના પેજમાં 9મા ધોરણની અંદર આપણને આ માહિતી આપી છે ટિન્ડલ અસર શું છે, અને એમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે કેલ્શિયમ કાર્બોનેટની અંદર ટિન્ડલ પ્રભાવ જોવા મળતો નથી. નેક્સ્ટ જોઈએ, કોઈ 4 વાહન જતા હોય એવું બતાવ્યું અને બધાની સ્પીડ આપી 50 કિલોમીટર પ્રતિ અવરથી જાય છે. હવે એને રોકવા માટે બધામાં એકી સાથે બ્રેક મારવામાં આવે તો નીચેનામાંથી કયું વાહન સૌ પહેલાં ઊભું રહેશે, આવો પ્રશ્ન હતો. તો જો વાહન ઊભું રહેવા માટે જ્યારે ગતિ કરતું હોય ને તેને બ્રેક મારીએ ને તો ઊભા રહેવા માટે જરૂરી શું હોય, તો કે ભાઈ એક તો એનું દ્રવ્યમાન મહત્ત્વનો ભાગ ભજવે છે ને એનું ઝડત્વ જે છે એ 2 ઇમ્પોર્ટન્ટ હોય. એને જો ધ્યાને લેવામાં આવે તો નિયમ એવો છે કે જેનું દ્રવ્યમાન વધુ હોય, એટલે કે એને માનો કે વાહનમાં એક બસ આપી છે, એક ટ્રક આપ્યો હોય, એક મિની બસ આપી હોય ને એક સાયકલ આપી હોય, તો હળવું કયું છે, તો કે સાયકલ. એટલે આ સાયકલ જે છે એ સૌથી પહેલાં ઊભી રહેશે. ઓકે, પછી વાત કરીએ ભાઈ ગણિતની અંદર કેવા ક્વેશ્ચન્સ જોવા મળ્યા, તો કે ભાઈ સાદા રૂપના 1-2 પ્રશ્નો, ત્રિકોણમિતિનો એક પ્રશ્ન, ટકાવારીનો ક્વેશ્ચન્સ, લાભહાની, પછી CIS એટલે કે ભાઈ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, એમાંથી પ્રશ્ન બને છે. રેશિયોમાંથી જોવા મળે છે. કાર્ય સમયમાંથી ક્વેશ્ચન્સ આવે છે. રેલગાડીના 1-2 પ્રશ્નો તમને ડેઇલી જોવા મળે છે. સમય તથા અંતરના પ્રશ્ન તથા સંખ્યા પદ્ધતિના 1-2 પ્રશ્ન ડેઇલી માટે જોવા મળી રહ્યા છે. રિઝનિંગમાં વાત કરીએ તો સાદ્રશ્યતા એટલે કે સમાનતા, સમાનતાની અંદર ઘણા બધા ક્વેશ્ચન્સ અલગ અલગ ટાઈપ્સ હોય છે. ત્યારબાદ વર્ગીકરણનો પ્રશ્ન હોય, શ્રેણીમાંથી આવે છે, શાબ્દિક તર્ક અને ક્રમ કાઢવાના પ્રશ્નો જોવા મળે છે, વેન આકૃતિના ક્વેશ્ચન્સ જોવા મળે છે.
ત્યારબાદ દિશા કસોટીના, બ્લડ રિલેશનના અને બેઠક વ્યવસ્થા જે છે એના 5 પ્રશ્ન કોઈ શિફ્ટની અંદર જોવા મળી રહ્યા છે. હાલ મિત્રો આ ટાઈપનું પેટર્ન આવી રહી છે. જેટલા હવે જુઓ પેપર પતવા આવ્યા ને એટલે 2-5 એવું ગણીએ કે 5-10 હજાર સ્ટુડન્ટ જ બાકી હશે આપણે ગુજરાતની અંદર. એટલે હવે વ્યૂ બી ઓછા આવે છે, આપણી સુધી માહિતી બી ઓછી આવે છે અને પ્રશ્ન બી ઓછા આવે છે. જેટલું મળે છે એટલું તમારા સુધી પ્રસ્તુત કરીએ છીએ. આશા રાખું માહિતી સારી લાગી છે. વિડીયોને લાઇક અચૂકથી કરજો જેથી કરીને આ બાકી રહેલા વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચે અને બધાને હેલ્પ થઈ શકે. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.